એક વખત એક સાયકેટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક ડોક્ટર એમણે પ્રયોગ કરેલો. પેશન્ટ કે ડોક્ટર અમારાથી ચલાતું નથી, ઊભા નથી થવાતું. ત્યારે ડોક્ટર કહે કે કસરત કરો, પણ પેશન્ટોએ તેમની તદ્દન અશક્તિ બતાવી કે ખરેખર અમારાથી જે છે ને થતું જ નથી કંઈ. ડોક્ટરને મનમાં વિચાર આવ્યો કે આ લોકો મનથી ભાંગી પડ્યા છે કે વાસ્તવિકમાં જ ક્રિપલ છે. અને એ જાણવા તેમણે પ્રયોગ તરીકે એક વખત ઓચિંતા રાડો પાડીને કહ્યું કે મકાનમાં આગ લાગી છે, માટે દોડો દોડો. હવે આ વખતે પથારીમાંથી ઊભા નહીં થનારા કેટલાય ભાગવા માંડ્યા. કમ્પાઉન્ડની બહાર પહોંચી ગયા. ડોક્ટરે તેમને પૂછ્યું કે તમને અહીંયા કોણ લાવ્યું? એટલે હકીકતમાં અંદર ઘણી જ તાકાત છે. તેની જેમ આપણે પણ જીવનમાં 100% શક્તિને કામે લગાડતા નથી, જ્યારે ધ્યાનમાં તો બધી શક્તિ કામે લગાડવાની છે. ધ્યાનમાં પરિશ્રમ તીવ્ર છે, રિલેક્સેશન આરામ નથી. શપક્ષણી માંડનારને થાક કેટલો લાગે ખબર છે? સ્વયંભૂ રમણ સમુદ્ર કોઈ માણસ હાથથી તરે તેને જેટલો થાક લાગે તેના કરતા અધિક થાક શપક્ષણી માંડનાર શુક્લ ધ્યાનના 2 પાયા પાર કરનારને લાગે છે. તે વખતે વીર્યનો ધોધ વહે છે. માટે જ આવા ઊંચા ધ્યાનમાં જવા માટે પણ પહેલું સંઘયણ બળ લાગે છે. તીવ્ર શુભ ભાવો કરવા માટે પણ શરીર બળ જોઈએ. અત્યારે 7મી નરકે નથી જવાતું, કારણ કે એને અનુરૂપ એવા તીવ્ર અશુભ ભાવો કરવાની પણ તમારી તાકાત નથી, શક્તિ નથી. એક કાકા અને ભત્રીજો સાથે રહેતા હતા. તેમને એક વખત સખત ઝઘડો થયો, મારામારી પર આવી ગયા. તેમાં કાકાને એટલો આવેશ આવ્યો કે ગુસ્સાથી તેમનું હાર્ટ ફેલ થઈ ગયું. આ રીતે મર્યા તો તેમનું પરલોકમાં શું થયું હશે? આવા મૃત્યુમાં જો તીવ્ર ધર્મ શ્રદ્ધા હોય તો દુર્ગતિ પાતમાંથી બચી શકાય, પણ જો ધર્મ ન હોય તો તેને તો સદગતિ ન જ મળે. તીવ્ર શુભ અને અશુભ ભાવો પણ સહન કરવાની શરીરમાં શક્તિ હોવી જોઈએ. માટે ધ્યાનમાં શરીર બળ પણ વપરાય છે. એટલે 3 પ્રકારના યોગની સક્રિયતા એની ધ્યાનમાં જરૂર છે. અને આને આપણે છદ્મસ્ત ધ્યાનની અવસ્થા કહીએ છીએ. જ્યારે કેવળ જ્ઞાનીઓ માટે તો મન વચન કાયાના યોગોનો નિરોધ એ ધ્યાન છે. સમજાય છે? શુક્લ ધ્યાનના પહેલા 2 પાયામાં મન વચન કાયા એ એક્ટિવલી પાર્ટિસિપેટ થાય છે. અને કેવળ જ્ઞાની જ્યારે છેલ્લે મોક્ષમાં જવા માટે બધા યોગોને બંધ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે બંધ કરે છે, એમાં મન વચન કાયાના યોગોનો નિરોધ એ ધ્યાન છે. તેથી એ ધ્યાન માર્ગમાં છદ્મસ્ત અને કેવલ જ્ઞાનીના પુરુષાર્થની દિશાઓ જુદી છે. અત્યારે શુક્લ ધ્યાન નથી, માત્ર ધર્મ ધ્યાન છે. તેના પણ લાખો ભેદ છે, પણ સેન્ટર લાઈન તરીકે ધર્મ ધ્યાનના જે 4 પ્રકાર છે, આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, એ મહત્વના છે. હવે આ બધું શું છે એ બતાવે છે કે આજ્ઞા વિચય એટલે તીર્થંકરની આજ્ઞા શું છે તેનું ઊંડાણથી ધ્યાન કરવું. ધ્યાનની અંદર તો એકાગ્રતા લાગશે. પહેલા તો આજ્ઞાનું ચિંતન આવશે, પછી આજ્ઞાની ભાવના આવશે, અને પછી આજ્ઞાનું ધ્યાન આવશે. બરોબર છે? એટલે પહેલા શુભ ચિંતન, પછી શુભ ભાવના, અને પછી શુભ ધ્યાન આવશે. એટલે આજ્ઞા વિષય એટલે તીર્થંકરની આજ્ઞા શું છે તેનું ઊંડાણથી ધ્યાન કરવું. એ કરવા માટે પહેલા તો ચિંતન કરવું પડે, અને પછી ભાવના ભાવવી પડે. ભાવનામાં રિપીટેશન આવશે, ઘૂંટવાનું આવશે. જે ચિંતન દ્વારા જાણ્યું છે, નક્કી કર્યું છે, નિર્ણય કર્યું છે, એને સ્થિર કરવાનું આવશે. અને સ્થિરતાની અંદર જ્યારે એકાગ્રતા આવે છે ત્યારે ધ્યાન કહેવાય છે. એટલું ઝેડ પહેલેથી છેલ્લે સુધી આજ્ઞા શું છે તેની ખબર હોવી જોઈએ. આ બહુ જ વિસ્તૃત વિષય છે. ખાલી આના પર જ 4 મહિના સુધી મજેથી ધ્યાન કરી શકાય. બરાબર છે? ધ્યાનની વાત ચાલે છે. આજ્ઞા વિષય ઉપર 4 મહિના સુધી મજેથી ધ્યાન કરી શકાય. પણ એના માટે શું જોઈએ? તો પેલા સ્ટફ જોઈએ, કન્ટેન્ટ જોઈએ, ઊંડાણથી નોલેજ જોઈએ. પેલાથી છેલ્લા સુધી એ શરૂઆતની કક્ષાથી મોક્ષ માર્ગમાં છેલ્લી કક્ષા સુધી ભગવાનની આજ્ઞા શું છે ખબર હોવી જોઈએ. કોઈએ પૂછ્યું કે ગીતાર્થ ગંગામાંથી આના પુસ્તકો આવશે? તો કે હા, ચોક્કસ આવશે. ધ્યાન માર્ગ સાંગોપાંગ આવશે. એટલે કે
શરૂઆતથી લઈને એના પેટાભેદ વગેરે જે છે ને, એના પેટાભેદ વગેરે વિસ્તારથી આવશે. અપુનર્બંધક અવસ્થાથી માંડીને શૈલેષીકરણ અવસ્થા સુધી પ્રભુની આજ્ઞા શું છે તેનું ધ્યાન એ આજ્ઞા વિષય છે. ભગવાનની આજ્ઞા સંયોગ ભેદે, વ્યક્તિ ભેદે, ભૂમિકા ભેદે બદલાય છે. બરાબર છે. એક જ વ્યક્તિ હોય પણ એના સંયોગ જુદા હોય ત્યારે, અથવા તો એક સરખી વ્યક્તિ છે, એક જ ભૂમિકામાં છે, એક જ ગુણસ્થાનકે રહેલી છે, છતાં પણ સંયોગ જુદા હોય તો ભગવાનની આજ્ઞા જુદી આવશે. પછી વ્યક્તિ જુદો છે તો જુદી આવશે, કારણ કે એનું આગળ પાછળનું એ શું કહેવાય કે હિસ્ટ્રી કે એ બેકગ્રાઉન્ડ વગેરે એ અને પરિસ્થિતિ વગેરે જુદું હોય, માટે વ્યક્તિ ભેદે પણ આજ્ઞા બદલાય. પછી ભૂમિકા અલગ હોય, ગુણસ્થાનકના હિસાબે, દ્રષ્ટિના હિસાબે, બરાબર છે. પછી એની અંદર પણ પેટાભેદ તરીકે કોઈ પણ એ સ્ટેજમાં રહેલો વ્યક્તિ હોય તો જુદા જુદા સ્ટેજે રહેલા વ્યક્તિ માટે જુદી જુદી આજ્ઞા હશે. માટે આજ્ઞામાં ઘણું એ વ્યાપક વૈવિધ્ય છે. એટલે એ વૈવિધ્ય એટલે શું, તો કે વેરાયટી છે. બરોબર છે. જીનાજ્ઞા સમજવી એ રમત વાત નથી. દાખલા તરીકે અન્ય ધર્મમાં રહેલા મુમુક્ષુ આત્મા હોય તેને મહાદેવ આદિની પૂજા કરવી એવી આજ્ઞા છે શરૂઆતની કક્ષામાં. જ્યારે તમારા માટે આવી આજ્ઞા નથી. તમે મુમુક્ષુ હો તો પણ તમારા માટે જુદી આજ્ઞા આવશે. બરોબર છે. કેમ કે પરિસ્થિતિ, કન્ડિશન જુદું છે, સંયોગ જુદા છે. માટે જીનાજ્ઞા સમજવા એ વિવેકની, મહાબુદ્ધિની જરૂર છે. હિંસા ક્યાં કરવી, અહિંસા ક્યાં કરવી, રાગદ્વેષ ક્યાં કરવા, ક્યાં ન કરવા, ક્યાં છોડવા, સદાચાર ક્યાં પાડવા, ક્યાં સદાચારને ગૌણ કરવા, આ બધો ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. ભગવાન 12.5 વર્ષમાં એકે અક્ષર ભણ્યા નથી તો તેમણે શું કર્યું, તો કે તેઓ પારણાના દિવસે 21 કલાક ધ્યાન કરતા, અને તે સિવાય પારણું ન હોય તો 24 કલાક ધ્યાન કરતા. જે શુભ ધ્યાનમાં ઉતરે તેને પછી બીજે ક્યાંય આનંદ ન આવે, કેમ કે એની અંદર મજા એટલી છે, ઠંડકનો અનુભવ એટલો છે, શાંતિનો અનુભવ એટલો છે, ક્ષમતાની અંદર જે છે ને જે મજા છે એ છદ્મસ્થપણામાં બીજે ક્યાંય નથી. આ 4 ધ્યાનનો વિષય વિશ્વવ્યાપી છે. એટલે કે જગતની બધી જ વસ્તુઓ એ ધ્યાન કરવા માટે યોગ્ય છે. બરોબર છે. બધી જ પરિસ્થિતિઓ ધ્યાન કરવા માટે યોગ્ય છે. કોઈ પણ એવો વિષય નહીં હોય, બરોબર છે, જેને ધ્યાનની અંદર ઇન્ક્લુડ ન કરી શકાય. પણ એના માટે નોલેજ જોઈએ અને વિવેક જોઈએ. ધ્યાનનું ફળ શું છે, તો કે સમાધિ. ધ્યાનનું ફળ શું છે? ધ્યાન એ સમાધિ અપાવે. બરોબર છે. ધ્યાનની પરાકાષ્ઠા આવે ત્યારે સમાધિ આવે. બરોબર છે. એટલે કે અત્યંત ક્ષમતાવાળી ભૂમિકા, જેની અંદર અત્યંત એ શાંત રસનો આનંદ આવે, જેના આત્મામાંથી વિકલ્પાત્મક કષાયો મૂળમાંથી વિચ્છેદ થયો હોય, જેનો બરોબર છે. વિકલ્પાત્મક કોણ છે? તે કષાય છે. કષાય વિકલ્પો કરાવે, એટલે કે રાગદ્વેષ કરાવે. અને શું કહેવાય કે એ વિકલ્પો, ભેદો, એ ઓપ્શન્સ સામે રાખી, અને જેના મનમાંથી એ ઓપ્શન્સ અથવા તો શું કહેવાય કે રાગ દ્વેષના અથવા તો જુદા જુદા વિચારો એનો વિચ્છેદ થયો, એટલે ઈચ્છારૂપ જે છે ને વિકલ્પ જેના મનમાંથી નાશ થઈ ગયો છે, તેનાથી તે આત્માને સમાધિ મળે છે. હવે મોક્ષ માર્ગમાં આવેલા જીવો સમાધિ મરણને પામે છે, જ્યારે શુભ લેશિયા તો મોક્ષ માર્ગની બહાર રહેલા જીવો પણ પામી શકે છે. એટલે લેશિયા વગર ધ્યાન નહીં આવે એ વાત નથી, પણ લેશિયા આવી ગઈ સારી, શુભ લેશિયા તો ધ્યાન આવશે એવી કોઈ ગેરંટી નથી. બરાબર છે. લેશિયાને સુધારવી પડશે એ વાત ચોક્કસ છે, પણ એટલામાં મન મનાવી લો, મન જીતાઈ ગયું, લેશિયા શુભ થઈ ગઈ, મનને જે છે ને જે રીતે એ કંટ્રોલમાં લેવો છે એ રીતે લઈ શકે, પણ એ ટેમ્પરરી બનશે. કારણ કે એ જો આત્મા નથી જીત્યો, આત્મામાંથી શુદ્ધ ભાવ એ પ્રગટ નથી થયા, શુદ્ધિનું લક્ષ્ય નથી બંધાયું, આત્માની ખરી ચિંતા નથી, તો પછી આ બધું નકામું બની જશે. બરાબર છે. એ મોક્ષ માર્ગની બહાર રહેલાની સદગતિ થાય તે શુભ લેશિયાથી થાય છે, તે દ્રવ્ય સદગતિ છે. જ્યારે મોક્ષ માર્ગમાં જે રહેલા છે એનું સમાધિ મરણ થાય છે, અને તેનાથી જે સદગતિ થાય એ ખરેખર ખરા અર્થમાં ભાવ સદગતિ છે. દ્રવ્ય સદગતિથી આત્મકલ્યાણ નથી થતું. આપણે અનંતિવાર દેવલોકમાં જઈ આવ્યા, મનુષ્યપણું પણ પામ્યા, પણ આત્મકલ્યાણનું સાધન બને તેવું નહોતું,
કારણ કે દ્રવ્ય સદગતિ હતી. ભાવ સદગતિ એટલે અધ્યાત્મ સાથેની સદગતિ, આત્મિક ચિંતા સાથેની સદગતિ અથવા તો આત્મકલ્યાણ થાય એવા પ્રકારના ઉદ્દેશ અથવા તો એવા પુરુષાર્થથી સહિતની સદગતિ. બરાબર છે. ભાવ સદગતિ એટલે આત્મા સાથેની, અધ્યાત્મ સાથેની સદગતિ. શ્રેણિક મહારાજને નરકમાં ભાવથી સદગતિ છે, દ્રવ્યથી દુર્ગતિ છે. બરાબર છે. દ્રવ્યથી દુર્ગતિ કહેવાય ને, કારણ કે દ્રવ્ય દુઃખો ઘણા છે અને ભાવ સુખનું કારણ બને એવા પ્રકારના ભાવો પોતે લઈને બેઠા છે. આ દુર્ગતિથી તેમના આત્માને નુકસાન થવાનું નથી, કારણ જેમ ચોખા બે પ્રકારના હોય, તેમાં એક સ્ફટિક જેવા હોય, તેમને રાંધો તો રંધાય ખરા, એ વજ્ર તંદુલ કહેવાય, મજબૂત હોય, રંધાય નહીં. તેમ સમ્યક દ્રષ્ટિ કેવો હોય કે દુર્ગતિમાં જાય ત્યારે તેના શરીર અને મનને દુનિયાના દુઃખોની અસર, એ દુનિયાના દુઃખો એને અસર કરી શકે, પરંતુ તેના આત્માને કોઈ અસર ન થાય. એટલે કે આત્મા એમાં બંધાય ન જાય. બરોબર છે. આત્મા એમાં અધિક દુઃખને પ્રાપ્ત ન કરે. બરોબર છે. દુઃખી થાય એ વાત બરાબર, અધિક દુઃખને પ્રાપ્ત ન કરે એટલે શું કે દુઃખની ચલન ચાલે એવા પ્રકારના કોઈ કર્મ કે કોઈ ભાવ મજબૂત બાંધી જ ન શકે. તેથી તેને ભાવથી સદગતિ કહેવાય છે. હવે કોઈ કહે છે કે સમાધિ પામેલા પ્રભુ પાર્શ્વનાથનો જીવ દુર્ગતિમાં કેમ ગયો? બરોબર છે. એ પેલા ભાવની વાત હશે. તો સાહેબજી કહે છે કે અંત સમયે સમાધિ ચૂકી ગયો. સમાધિમાં હતો પણ અંત સમયે સમાધિ ચૂકી ગયો, તેથી દુર્ગતિ થઈ. પાર્શ્વનાથ પ્રભુનો જીવ મરીને હાથીના ભોમાં ગયો, કારણ કે તે વખતે કમઠે શું કરેલું? તેઓ જ્યારે ક્ષમા માંગવા ગયા ત્યારે પથ્થરો માથામાં મારીને તેમને મારી નાખ્યા. તે વખતે તેમને વિવળતા આવી ગઈ ને સમાધિ હારી ગયા. માટે મોક્ષ માર્ગમાં જીવ હોવા છતાં આર્ત ધ્યાનના કારણે અસમાધિ મરણજન્ય દુર્ગતિ પામી શકે છે. બરાબર છે. એટલે આટલું છે. ઓહો, આ તો સમાપ્ત થઈ ગયું. પુસ્તક ફિનિશ. ચાલો, આજે પૂર્ણાહુતિ થઈ છે. અશોકભાઈની ગેરહાજરી છે. હવે કોઈને કઈ કામ હોય, પૂછવાનું હોય, કશું હોય તો પૂછી શકાશે, અથવા તો કંઈક સ્ટાર્ટિંગ થી થોડુંક રિવિઝન તરીકે લેવું હોય તો એ પણ લઈ લઈએ. આજે લગભગ 1 કલાક નહીં ચલાવી શકાય. કઈ એવા પ્રશ્નો આવ્યા તો કદાચ ચાલી જાય. બરાબર છે. એક બ્રીફ રિવિઝન તરીકે કહી દઉં કે શરૂઆત આપણે મનના વિષયથી કરેલી, અને એમાં જે મન છે એ આપણે જોયું કે 2 પ્રકારનું હોય, દ્રવ્ય મન અને ભાવ મન. જ્યારે માત્ર મન શબ્દ બોલાય ત્યારે દ્રવ્ય મન લેવાનું આવે. બરાબર છે. અને ભાવ મન અપેક્ષાએ આત્મા પોતે જ છે અને અપેક્ષાએ આત્માથી જુદું છે. અપેક્ષાએ આત્મા પોતે છે એટલે શું? તો કે ભાવ મન પોતે આત્માની મલિનતા રૂપ છે. વિકૃત આત્મા, આત્માની ભાવધારામાં જે વિકૃતિ છે, બરોબર છે, એ ભાવમન છે. બરોબર છે. અને અપેક્ષાએ એ શું કહેવાય કે જુદો છે, કારણ કે ખરો આત્મા, શુદ્ધ આત્મા ક્યારેય વિકૃત હોતો નથી, અને માટે એમાં જે વિકૃતિ છે એ ખરેખર આત્માનો સ્વભાવ નથી, આત્મા કરતા જુદો વિષય છે. અને એ ભાવમન અપેક્ષાએ આત્મા રૂપ છે, માટે આત્મામાં જેવા વિભાગો પડશે એવા જ વિભાગો એ મનની અંદર પણ પડશે. જેમ કે આત્મામાં સંસ્કારિત થવાની શક્તિ છે, અને એ શક્તિ જ્યારે મલિનતા રૂપ અથવા વિકૃતિ રૂપ છે તો એને આપણે એ લબ્ધિ ભાવમન કહીએ છીએ. અને સાથે સાથે એ આત્મામાં ઉપયોગની તાકાત છે, એટલે કે જ્ઞાન પ્રવર્તાવવાની તાકાત છે. બરોબર છે. કેમ કે જ્ઞાન આત્માનો પોતાનો સ્વભાવ છે, એને આપણે ઉપયોગ કહીએ છીએ. જ્યારે અહીંયા આપણે ભાવમનની અંદર ઉપયોગ ભાવમન કહીએ છીએ. બરોબર છે. દ્રવ્યમન એ શું કહેવાય કે જ્ઞાન કરવાનું એક સાધન છે, ઇન્દ્રિયની જેમ ઇન્દ્રિયની અંદર પણ દ્રવ્ય ઇન્દ્રિયો અને ભાવ ઇન્દ્રિય એવા 2 વિભાગ છે, અને ભાવ ઇન્દ્રિયની અંદર પણ ઉપયોગ અને લબ્ધિ એવા 2 વિભાગ છે. એ જ રીતે મનની અંદર પણ સેમ આવશે. જેમ ઉપયોગ એ મન, ઉપયોગ ભાવમન,
બરોબર છે, એ પોતે જ્ઞાન રૂપ છે. અને લબ્ધિ ભાવમન છે એ એક જાતના ક્ષયોક્ષમ રૂપ છે. પણ ખાલી એટલું ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે લબ્ધિ ભાવમનની અંદર જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ કામ કરતો હોય, મનોજન્ય અથવા તો મનોજન્ય જે મતિ જ્ઞાન છે એના માટેનો ક્ષયોક્ષમ ત્યાં કામ કરતો હોય, એ તો પોતે લબ્ધિ ભાવમન રૂપ છે. પણ એની સાથે શું ભળેલું હોય છે તો કે મોહનીયનો ઉદય. બરોબર છે. અને મોહનીયનો ઉદય જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમની સાથે ભળે ત્યારે એને આપણે 4 વિભાગમાં વેચેલા છે. બરોબર છે. માન્યતા, પરિણતિ, યોગ્યતા અને સંસ્કાર. અને એના આપણે ડિટેલમાં એનું આપણે જોઈ ગયા એના અર્થો. બરોબર છે. કે માન્યતા અને મિથ્યાત્વ મોહનીય સાથે સંબંધ છે. બાકી પરિણતિ, યોગ્યતા અને સંસ્કાર છે એને ચારિત્ર મોહનીય સાથે સીધો સંબંધ છે. બરાબર છે. હા, કઈક પૂછતા હતા શરદભાઈ, બોલો. અચ્છા, અહીંથી બંધ છે. હા, હવે બોલો. હા, આપણે વચમાં લેશિયાની જે વાત આવતી હતી, તો લેશિયા પોતાની મેળે આવતી હોય છે કે આપણે એને ચેન્જ કરી શકીએ? લેશિયા પોતાની મેળે આવતી હોય એટલે જો એક તો સમજો કે લેશિયા સારી કે ખરાબ એ ડિપેન્ડ કરે છે આપણા શુભ અને અશુભ ભાવ. બરોબર. આપણામાં ક્રૂરતા, કઠોરતા, પછી શું કહેવાય કે એ જેવા એટલે શું કહેવાય કે અશુભ સંસ્કારો વધારે જાગૃત હોય. કેવું હોય કે આત્મા છે, હવે આત્મા તો છે ને એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં અને અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થતો હોય છે. એમાં ક્યારેક આત્માના પરિણામ એ કઠોર થાય, ક્યારેક કોમળ પણ થાય, ક્યારેક એની પ્રકૃતિ જે છે ને એ ખરાબ થઈ જાય, ક્યારેક ભદ્રિક પણ બની, એવું બધું બનતું હોય છે. બરોબર છે. કેમ કે પરિસ્થિતિઓ, કર્મો, સંયોગો બધા જે છે ને આત્માને ઇન્ફ્લુઅન્સ કરે છે. એટલે પછી ભવ્ય આત્મા હોય કે અભવ્ય આત્મા, એ ક્યારેક એટલે સંસારની દ્રષ્ટિ મોક્ષ માટે તો ઘણું બધું લાગશે, પણ સંસારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યારેક છે ને એના પરિણામો કોમળ થાય, તો કોઈ પર દયા પણ આવી જાય. બરોબર છે. અને દયાના ભાવવાળો, ઉદાર એવો બની શકે. બરોબર છે. તો ત્યારે એનો ઇન જનરલ વલણ છે ને, ઓવરઓલ એની તમે લાઈફ જુઓ તો એમાં ક્યારેક ક્યારેક કઠોરતા જોવા મળે, પણ મોટે ભાગે કોમળ હોય તો આપણે કહીએ કે એની લેશિયા સારી છે. બરોબર. પછી લેશિયાના એક્ઝામ્પલ તરીકે તો આપણે પેલું જાંબુનું વૃક્ષનું છે ને દ્રષ્ટાંત, જાંબુના વૃક્ષનું દ્રષ્ટાંત ખબર છે કે એ 6 ચોર છે, કાં તો 6 એવા લૂંટારા કે જે કઈ છે એ જે છે ને ફરતા ફરતા જંગલમાં આવ્યા અને હવે ભૂખ્યા થયા છે. તો એ જાંબુનો મોટો વૃક્ષ છે જેની અંદર ઘણા બધા જાંબુ વગેરે લાગેલા છે, કોઈ કાચા છે, કોઈ પાકા છે. હવે એમાં એક જણ છે ને અત્યંત ક્રૂર પરિણામ વાળો છે. તો એ કે ભાઈ છે ને કેવો, તો કે હવે આટલા બધા છે જાંબુ ને આપણે 6 જણા છે, કાપો જ, આખા ઝાડને કાપી નાખો અને પછી જાંબુ ખાઓ. બરોબર છે. હવે આમ જોવા જાવ તો જે છે ને આમ સાવ ક્રૂર પણ ગણાય અને અક્કલ વગરનો ગણાય. ખોટી મહેનત કરે, પોતે હેરાન થાય. બોલો, કાપવામાં જેટલી મહેનત લાગશે ને એ ખાઈને જે છે ને ભૂખ કેટલી મટાવશે, અને બાકી તો જે છે ને સડી જવાના છે. 100 દિવસના પણ જાંબુ ભેગા થાય તો એટલા દિવસ કઈ ટકવાના નથી. એટલે અત્યંત અંધકારમાં છે, એટલે આપણે એને કાઢી લેશિયા એટલે હા, એટલે કૃષ્ણ લેશિયા વાળો કોઈ. બરોબર છે. પછી બીજો કે છે કે હવે આટલી મહેનત શું કરવા કરવાની, જે ડાળીઓ છે જેમાં ઘણા બધા ઝુમકા વગેરે છે એવી ડાળીઓ આપણે કાપી લેવાની. તો એ થોડોક એના કરતા થોડોક બેટર ગણે. પછી ત્રીજો છે એ જે છે ને એ કે છે કે હવે આપણે કામ કરીએ, ઝુમકા છે ને એટલા જ તોડવાના, આખા ઝુમકા જેટલા હોય બધા જે છે ને પાકેલા હોય બધા તોડી લેવાના, ડાળીઓ તોડવાની પણ શું જરૂર છે. બરોબર છે. હવે અહીંયા સુધી જે છે ને આમ જોવા જઈએ તો ઘણો અવિવેક છે, કેમ કે બધા ઝુમકા તોડવાની પણ જરૂર શું છે, 6 જણા છે, પેટ ભરાય એટલું જોઈએ ખાલી.
હવે એના પછીનો છે આ કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા વાળા થયા. હમ. પછી એના પછી જે છે ને એ કે છે કે ભાઈ એ ખાલી છે ને આપણે પાકેલા જે જાંબુ હોય ને એમાંથી એ અમુક આપણે કામ લાગે એટલે આપણે લઈ લેવાના, બરોબર છે, ઉપર ચડીને. સમજાય છે? પછી એના પછીનો છે એ કે છે કે ભાઈ ઉપર ચડવાની પણ જરૂર નથી, કે નજીક જે છે ને આપણા હાથમાં આવી શકે એવા પણ જે છે ને છે, અને એટલા જે છે ને એટલાથી તો આપણું પેટ ભરાઈ જશે. અને છઠ્ઠો કે છે કે તમે બધા ઉપર જુઓ છો, નીચે જો કે પાકેલા કેટલા જાંબુ જે છે ને નીચે પડ્યા છે ઢગલો, આપણું પેટ તો ભરાઈ જશે. એટલામાં કામ પતાવો, આ કોઈ વસ્તુને નુકસાન કરવાની જરૂર નથી, બરોબર છે. એટલે તમે જુઓ તો એ બધામાં જે છે ને એ તોડફોડ કરવાની કે જે છે ને એ શું કહેવાય કે વધારે ખાલી ખોટા એક્ટિવ થવાની જે આદતો છે ને એ ધીરે ધીરે કેવું છે ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે, ઓછી થતી એમ. હા, છેલ્લો છે તો એ કે ભાઈ જે છે ને એ વગર મહેનતે કામ થતું હોય એટલે આળસુ છે એવું નથી, પણ કે જે છે ને ન ફળ મળતું હોય ને મહેનત કરો. કેમ કે ઉત્તમ પુરુષો કેવા હોય, સારા માણસો હોય કાં તો વિચારક હોય તો કે ભાઈ ફળ મળતું હોય તો આપણે કેટલી પણ મહેનત કરશું, પણ હવે એમને મળે છે તો ખાલી ખોટી શું કરવા મહેનત કરવી, ખાલી ખોટું તોડફોડ કરવું, બરાબર છે. એટલે આ તો એક્ઝામ્પલ થયું. તો આ રીતે જે છે એ દુનિયાની અંદર માણસો એક ખરાબ લેશિયા વાળા હોય, કૃષ્ણ, નીલ ને કાપોત લેશિયા વાળા, અને થોડીક સારી લેશિયા હોય તો એ તેજો, પદ્મ ને શુક્લ લેશિયા વાળા. એટલે કેવું કે ઘણીવાર એ દયા વગેરેના પરિણામ, પરોપકારના પરિણામ, પછી પોતે જલસા કરે બીજાને પણ જલસા કરાવે એવા લોકો હોય, બરોબર છે, તો થોડાક સારા ગણાય, બરાબર છે. અને બીજા કેવા છે કે એ સ્વાર્થ પ્રધાન જીવન હોય છે, અત્યંત સ્વાર્થ પ્રધાન હોય, આંધળો બની ગયો હોય, બરોબર છે. એ તો કેવો છે કે સાવ જ કૃષ્ણ લેશિયા વાળો, જેને આપણે શું કહેવાય કે પેલી વૃત્તિ કહેવાય ને એ તામસી વૃત્તિ વાળો, બરાબર છે. એવા માણસો હોય છે, અંધકારમાં જીવતા હોય છે, પોતાનો આભો પણ બગાડે, આ ક્ષણ પણ બગાડે, આખો ભવ પણ બગાડે, પરભવ પણ બગાડે, કશું જે છે ને એને ગતાગમ ન, એટલા અંધકારમાં જીવતા હોય છે, બરોબર છે. એટલે હવે એવા જો આપણો આત્મા સંસારમાં ભટકતા આ બધા જ જે છે ને બધી જ લેશિયાઓ અનંતવાર પામ્યું છે. આ એટલું છે કે સાવ ખરાબ લેશિયા પામવાના પણ ચાન્સીસ ઓછા મળ્યા, અને સાવ સારી લેશિયા પામવામાં પણ ચાન્સીસ ઓછા મળ્યા. એટલે પહેલી છેલ્લી લેશિયા છોડીને વચ્ચેની લેશિયામાં ફરવાનું વધારે થયું. એમાં પણ આપણે કહીએ કે ખરાબ લેશિયામાં જીવ વધારે રહ્યો છે સંક્લિષ્ટ. એનું કારણ છે કેમ કે જગતની અંદર સારા ભાવો થવા દુષ્કર છે, કેમ કે પાપની વૃત્તિથી આત્મા મોટે ભાગે ઘેરાયેલો હોય છે સંસારની, અને એના કારણે દુઃખ પારાવાર છે. કેમ કે ખરાબ કર્મ બાંધે પાપની વૃત્તિના કારણે, અને આપણે પ્રત્યક્ષ છે કે જેટલી જીવ સૃષ્ટિ છે એમાંથી મોટે ભાગે કાં તો સુષુપ્ત છે, અને કાં તો કેવી છે આળસુ, અને કાં તો કેવી છે દુઃખી છે, બરાબર છે. એટલે લેશિયાઓ સારી ખરાબ થઈ શકે છે. હવે એ એમ જોવા જઈએ તો કેવું છે કે પોતાના એફર્ટથી થાય છે એવું બહુ ઓછું બને છે. પોતાની લેશિયાને સુધારવાનો પ્રયત્ન કરે અને સુધરે એવું ન બને એવું નથી. આપણે અનંતવાર સુધારી છે લેશિયા, શુક્લ સુધી લઈ ગયા છે, બરોબર છે. જેમાં ભવ્ય લઈ જાય નિરતિચાર ચારિત્ર માટે આપણે પણ સેમ કર્યું છે. એટલે ઓટોમેટિક જ આવે છે ને લેશા? ઓટોમેટિક નથી આવતી, એફર્ટફુલી તમે તમારું જે સમજો કે કોઈ માણસ હોય, તમે સમજો કે તમે કે હું કે આપણે એ જે છે ને જન્મથી ક્રોધી સ્વભાવના હોય, બરોબર છે, એટલે ખરાબ લેશિયા હોય, બાય નેચર જ બધી વસ્તુમાં ચીડચીડ કરે, કાં તો ગુસ્સો કરે, અથવા તો જે છે ને એ કોઈની વાત સાંભળવા તૈયાર ન. આવા માણસો હોય આપણે કોઈ પણ, હવે જિંદગી એક લેશિયા છે એટલે બાય નેચર એવું હોય, ક્યારેક શાંત પણ બને એવું પણ બને, ન બને એવું નથી. પછી જેને અત્યંત પ્રેમ કરતા હોય એની સાથે બહુ સીધી રીતે પણ રહે એવું બને, પણ ઇન જનરલ નેચર છે ને એના આધારે લેશિયા નક્કી થાય. પરિણામો બધે બદલાતા હોય. લેશિયા શું છે તો કે જનરલ તમારો જે નેચર છે એવરેજ, બરોબર છે. હવે એ પણ કશાય પરિણામ જ છે. હવે કેવું છે કે ક્યારેક કોઈ કારણસર જે છે ને આપણે રિયલાઇઝ થયું કે આવા સ્વભાવના કારણે આપણે દુઃખી થઈએ છીએ, ઘરના લોકો દુઃખી થાય છે, આપણે હોય, અભવ્ય હોય, કોઈ પણ હોય.
હવે એને ખ્યાલ આવ્યો, એને નક્કી કર્યું કે જે છે મારે મારો સ્વભાવ બદલાવો છે, અને પ્રયત્ન કરે તો બદલાઈ શકે છે. બરાબર. બદલાઈ શકે, પણ એફર્ટફુલી જો એમાં જો રિયલાઇઝ થવા વાળા ઘણા ઓછા. એમાં પણ પછી પણ આપણે પણ જો ઘણી વસ્તુ ખબર છે કે આ બધું કરીએ તો આપણું જીવન સારું રહે, બરોબર છે, છતાં પણ જે છે ને આપણે જો શરીરનો ઘણો મોહ છે, શરીર સારું રાખવું છે, શરીરને સારા રાખવાના ઘણા ઉપાયો પણ આપણે ખબર છે, પણ પ્રમાદના કારણે કેટલી વસ્તુ આપણે ટાળીએ છીએ, નથી જોતા, બરાબર, નથી થઈ શકતો. નથી સહી શકતું, નહીં નથી કરતા, પ્રમાદના નથી કારણે. કરતા. યા આપણે ઘણું બધું ખબર છે, ઇન્ફોર્મેશન તરીકે તો છે ને 4 જણને સલાહ આપી હોય ને તો આપણે આપી દઈએ, પણ પોતે લાઈફમાં જે છે ને એ આપણે ખબર હોય કે આટલી આટલી કસરત થવી જોઈએ, આટલું જે છે ને ખાવામાં પરેજી રાખવી જોઈએ, પીવામાં પરેજી રાખવી જોઈએ, એ જે છે ને આવું ના બોલવું છે, બધું ખબર છે, એટલે ઘણું બધું ખબર છે. પણ જયારે આપણા ઉપર એપ્લાય કરવાનું આવે ને તો આપણે કદાચ સ્ટાર્ટ પણ કરીએ તો 2 દિવસ પછી ઠૂસ થઈ જઈએ, અથવા તો 5 દિવસ કાં તો મહિનો ચાલે પછી પાછું રૂટીન એને ચાલી જાય, બરોબર છે. એટલે રિયલાઇઝ થયા પછી પણ પોતાની લેશા એ બદલાવા માટેના એફર્ટ લેનારા જીવો હજી ઓછા, બરોબર છે, ઘણા ઓછા. પાછી ઓછા એટલે કેવા, 100 માંથી 10 પણ ન મળે, બરાબર છે, અને 5 પણ માંડ, કેમ કે લેશિયા બદલવી સહેલી નથી. અને પછી બદલાવે ને પછી ટકે તો આ ભાવ સુધી ટકે. ઘણી વાર પાછી પરિસ્થિતિ બદલાય તો પાછી લેશિયા બદલાઈ શકે, ઇઝીલી ના બદલાય, બરોબર છે. આજે કાંઈક ને કાલે કાંઈક ને પરમદી કાંઈક જુદી જુદી લેશિયા એવું ઇઝીલી ના બદલાય. લેશિયા એવી વસ્તુ, બરોબર છે, રેર કેસમાં એવું બને, બાકી ઇન જનરલ જે છે લાંબુ ગાળા સુધી જે છે ને જે પરિણામની ધારા ચાલતી ઓન એન એવરેજ એને આપણે લેશિયા કહીએ છીએ. થેન્ક યુ. ઓકે. એટલે ટૂંકમાં કહીએ ને કે એક જાતનો આપણો નેચર જ બદલાવવું પડે, મનને એ રીતે કેળવવું પડે. અને એવી જ ને ખરાબ સંગત હોય, સારો માણસ પણ ખરાબ બની જાય, લેશિયા બગડી પણ શકે, બરોબર છે. ઘણી જગ્યાએ જે છે ને આ બધા એ આતંકવાદી હોય ને એ લોકોનું જેટલું બ્રેન વોશ કરવામાં આવે, ઘણી વાર બને ખરાબ લેશિયા હોય તો કેવું હોય કે એ નીલ કાપોત વગેરે હોય, પણ એ લોકોનું બ્રેન વોશ કરીને જે છે ને કૃષ્ણ લેશિયા તરફ એ લોકોને ઢકેલી જાય, અને પછી તો જે છે ને ભાન ભૂલેલા વ્યક્તિ હોય એટલે આંખ મીચીને જે છે ને એ બીજાને બરબાદ કરવા માટે લાગી જાય. વિશાલભાઈ, જી. આપણે ચિંતનમાં મને એક લાઈનમાં જરાક સમજ નથી પડી. આપણે ચિંતનમાં અહીંયા આપણે તમે કીધું તેવી રીતે કે આપણે પરમાત્માનું ચિંતન કરવા બેઠા તે વખતે પૂર્વે જેટલા જીવો પ્રત્યે ગેરવર્તાવ કર્યા હોય અને તેમના પ્રત્યે ક્ષમાનો ભાવ પહેલા જોઈએ, નહીતર ચિંતન ન કહેવાય. તો આમાં પૂર્વે જેટલા જીવો એટલે ઈ કેવી રીતે આપણે હમણાં રોજિંદાની લાઈફના જીવો લેવાના કે પછી અહીંયા આ શબ્દમાં મને સમજ ન પડી. રોજિંદાની લાઈફ એટલે શું કે આપણે આ જીવનમાં અથવા તો પેલાના ભવોમાં જે છે ને શું ખરાબ કર્યું, આપણે કઈ કર્યું એ નક્કી છે. હા, બરાબર. વિચાર કર્યો હશે, વાણી વર્તન જે, બરોબર છે. હા. અને આ ભવમાં જે છે ને એ પ્રત્યક્ષ છે, બધું ભલે યાદ ન હોય, બરોબર છે. ઓન એન એવરેજ આપણે ખબર છે કે ઘણાનું જે છે ને ખોટું કે ઘણી વાર શું છે કે સ્વાર્થના કારણે બીજાનું એ શું કહેવાય કે ગૌણ કર્યું હોય, બધું કર્યું, બરોબર છે. તો હવે એ જે કણ પણ છે ઇન જનરલ એના પ્રત્યે આપણે એક મૈત્રી, ક્ષમા વગેરેના ભાવ રાખીને પછી એ પરમાત્માને જે છે ને પરમાત્માના સ્વરૂપના ચિંતન વગેરેમાં આપણે આગળ વધી શકીએ. કારણ કે બે વસ્તુ ઓપોઝિટ છે. તો આ બાજુનું જે છે ને, કેમ કે જેના મનની અંદર જીવો પ્રત્યે કઠોરતા, પછી હીન ભાવ અથવા તો તુચ્છતાનો ભાવ, અથવા એને શું કહેવાય કે એના સુખ દુઃખની ચિંતા નહીં, પરંતુ પોતે એ ભૌતિક રીતે વધારે સુખી થાય, એવા બધા જે ભાવો છે આ બધા ખરાબ ભાવો છે. અને એ જ્યાં સુધી પડ્યા છે ત્યાં સુધી જે છે ને આપણે પરમાત્માની પર્સનાલિટીને ઓળખવા માટે લાયક જ ન બને. બરાબર. ઓળખવા એટલે ઇન્ફોર્મેશન તરીકે તો જે છે ને કોઈ પણ જાણી શકે, પણ એનો આંતરસ્પર્શ કરવા માટે, કેમ કે ચિંતનમાં ખાલી જે છે ને ખાલી વિચાર કરતા રહેવું એવું નથી. એ વિચાર અંદર શું કહેવાય કે મોહને ધક્કો મારે, કે ધ્યાન સુધીના માર્ગ સુધી પહોંચવાનું છે, ધ્યાન સુધી પહોંચવાનું છે, તો એ બધું જ આત્મસ્પર્શી હોવું જોઈએ ને, બધું આત્માના આધાર પર કરવાનું છે.
ખાલી મનના આધાર પર, વિચારના આધાર પર નથી. તો સાહેબ આમાં આપણે એમ કહી શકીએ કે આપણે રોજિંદા જીવનમાં જે બી દોષો કર્યા હોય કે જેની સાથે બી કાંઈ બી મનન ચિંતન થયું હોય કે કાંઈ બી થયું હોય તો એ દોષોને ઓળખીને એમની પાસે પછી એને દિવસના અંતે આપણે એનો ક્ષમા માગી શકીએ કે એનું ચિંતન કરીને એનું એ કરી શકે એ પ્રમાણે એ કહી શકાય સર આમાં? હા, એ પણ કહી શકાય. અને આમે જેટલી ભૂલ થઈ છે એનો અફસોસ તો હોવો જ જોઈએ. હા, બરોબર છે? બરોબર. અને કમસે કમ કઈ નહીં તો જે છે ને મારી ભૂલ થઈ એવી કબૂલાત જોઈએ. બરાબર. જો જેને જે છે ને ભૂલને ભૂલ તરીકે કબૂલ જ ન કરે હા, એને ક્યારેય ન સુધારી શકાય. બરાબર. કેમ કે એ ભૂલને ભૂલ જ નથી માનતો. તો હવે સુધારવાનો સવાલ જ ન રહે. પોતાને સાચું માને છે, સારું માને છે. ઘણી વાર શું હોય કે પોતાને સારો ન માનતો હોય પણ સાચું માનતો. બરાબર. मैं खराब हूं चलेगा, ठीक है, बुरा हूं लेकिन मैं हूं सच्चा. બરાબર. એટલે મનમાં ખટકો હોવો જોઈએ આપણને કે હા. ના કર્યું એ ગલત કર્યું છે. ભલે આપણને પછીથી ખબર પડી, કદાચ આવેશમાં આવીને આપણે કરી બી ગયા પણ પાછળથી એનો ડંખ આપણને હોય અને એ વ્યક્તિને આપણે ક્ષમા માંગી લેવી જોઈએ. રાઈટ ને? એવી રીતે જ ને? હા, એ તો અમુક પરિસ્થિતિ એવી હોય તમે ક્ષમા ન માંગી શકો પણ તમને રિયલાઇઝ તો થવું જોઈએ મારાથી ભૂલ. હા, બરાબર. તો આપણે અંદર આપણે એ વ્યક્તિની ક્ષમા માંગી ખરા હૃદયથી અને એને એવી રીતે કરીએ તો બી આપણને લાઈક ઇટ્સ યુઝફુલ એટલે ઈ ચાલે ને એવી રીતે. ઓકે, યસ યસ. ઠીક છે, બરાબર. હવે સમજાયું. થેન્ક યુ. હા વિશાલભાઈ, જી. આપણે તમે જે એકચ્યુઅલી મારું વચ્ચે કનેક્શન લોસ થઈ ગયું હતું તો તમે ઓલરેડી આન્સર આપી દીધો હોય તો હું પછી યુટ્યુબમાં જોઈ લઈશ, તો મને કહી દેજો. અને તમારો ક્વેશ્ચન છે કે તમે જે શરૂઆતમાં કીધું કે ધ્યાન કરવા માટે નોલેજ જોઈએ અને હવે નોલેજ આપણી પાસે લિમિટેડ છે. બધું નોલેજ ભેગું થાય એની રાહ જોવા જઈએ તો ના કરી શકીએ. તો પછી એ કરવાનું કેવી રીતે? જો તમારી પ્રેક્ટિસમાં થોડું ઘણું બી લાવવું હોય કે તમારે પહેલું પગથિયું બી તમે ભરવા ઈચ્છતા હોય તો એ કેવી રીતે કરવાનું? એમાં તો કેવું છે કે we should try to go on acquiring knowledge. જો પેલા તો ધ્યાનની પેલા ભાવના છે, ધ્યાનની પેલા ભાવના છે, ભાવનાની પેલા ચિંતન છે. બરોબર છે? અધ્યાત્મ ચિંતન. અધ્યાત્મ ચિંતન એટલે શું કે જેનાથી આત્મકલ્યાણ થાય એવા પ્રકારનું ચિંતન. બરોબર છે? આત્માનું જ ચિંતન એવું નથી. તમે પૂતગલનું ચિંતન કરો, પૂતગલ જેવું છે એવું ચિંતન કરો, તે પણ તત્વચિંતન છે અને એને આત્માથી લેવા દેવા નથી એવું નહીં સમજતા. બરોબર છે? કોઈ પણ ચિંતન જે જેવું છે એવું કરો. તો જેમ છે ને પૂતગલના સ્વરૂપનું તમે ચિંતન કરો, વસ્તુના સ્વરૂપનું ચિંતન કરો તો એનાથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે આનું સ્વરૂપ આત્માથી જુદું જ છે. એટલે ભેદ જ્ઞાન થાય, જેમાં આપણે અભેદ માનતા હતા. એટલે જગતના બધા જ વિષયોનું ધ્યાન કરી શકાય. બરોબર છે? વિવેક પૂર્વકનું ધ્યાન હોય તો એનાથી વૈરાગ્ય અને સંવેગ વધે. અને હા, એટલું છે કે પેલા સ્ટાર્ટિંગમાં એ આપણા માટે તો જે છે ને એ ચિંતનના પણ બેકગ્રાઉન્ડમાં કહીશું તો કે એ ઘણો અભ્યાસ જોઈએ, સ્વાધ્યાય જોઈએ. કેમ કે ચિંતન કરવા માટે પણ મટીરિયલ જોશે ને. હા, પછી એવું હોય કે ચિંતન કરતા કરતા સમજો કે તમારી પાસે જે છે ને યુ હેવ 10 પોઈન્ટ્સ ટુ થિંક. બરોબર છે? તો 10 પોઈન્ટ્સ ના પછી ચિંતનમાં કોમ્બિનેશન્સ થી તમને નવું નવું જ્ઞાન મળશે. એટલે તમે થોડું નોલેજ એક્વાયર કરો અને પછી એના જ અનુસંધાનમાં પછી તમે ચિંતન કરો. પછી એમાંથી જે મળ્યું એ પ્રોપર હોય. બરોબર છે? વ્યવસ્થિત વેમાં તમે જતા હો ધારાબદ્ધ, તો એને ઘૂંટવાથી શું થશે અને પછી એને તમારા જીવનની સાથે ટેલી કરવાથી કે અમે ચિંતન કર્યું છે, આવું છે, આ પરિસ્થિતિ આવી છે, તો હવે તમે એ રિયલ લાઈફમાં એને જેમ જેમ ટેલી કરતા જાઓ અને તમને રિયલાઇઝ થતું જાય કે ધીસ ઇઝ ટ્રુ. બરોબર છે? તો એ વારંવાર રિયલાઇઝ થાય તો એનાથી જે છે ને એક જ વસ્તુ એ ઘૂંટાય ને. જેમ પેલું દ્રષ્ટાંત ખબર છે, બધાએ લગભગ સાંભળ્યું હશે કે જે છે ને પેલો માણસ છે એ કૂતરું લઈને જાય છે. એક જણે કીધું કે ભાઈ સોરી બકરી લઈને જાય છે. એક જણે કીધું કે ભાઈ આ કૂતરું ક્યાં લઈ જાય છે?
કે કૂતરું નથી બકરી છે, જવા દે, તને નહીં સમજાય, જા. હજી આગળ જોયો બીજો માણસ આવ્યો કે ભાઈ તું કૂતરું લઈને ક્યાં જાય છે? કે કૂતરું નથી ભાઈ, બકરી છે, તને દેખાતું નથી? તો કે જો બે કરશે હમણાં. તો એને જે છે ને કાન પકડ્યું તો બે કરે છે, તો કે તમે ભવ કરે છે, તને સંભળાતું નથી. પછી હજી આગળ ગયો તો ત્રીજો માણસ મળ્યો કે ભાઈ તું કમાલ છે યાર, કૂતરાને દોરી બાંધીને ફરે છે એમને. તો કે કૂતરું નથી બકરી છે. 4-5 જણે કીધું તો એ જે છે ને માની ગયું કે એ જે છે ને મારો જ ભ્રમ છે, બધા જે છે ને એ કૂતરું કે છે તો કૂતરું જ હશે, છોડી દીધું એને. ખ્યાલ આવે છે? આપણા મન પર રિપીટેશન એવી થાય છે. અને તો એટલે પછી આપણે જે ઘૂંટીએ છીએ એ પ્રોપર દિશામાં ઘૂંટીએ છીએ, એ જસ્ટ ટ્રાયલ અને એરર થી ને આપણા અનુભવ થી ને એવી રીતે જ ખબર પડશે, રાઈટ? કે કોઈ બીજી રીત છે જાણવાની કે તમે રાઈટ દિશામાં ઘૂંટો છો એને? હા, એટલે તમારે આમ તો કેવું છે કે ગાઈડ તરીકે કોઈ ગુરુની સહાય લ્યો તો બેટર હોય. કે તમે ખાલી એકવાર પૂછી શકો કે ભાઈ મારું આવો અભિપ્રાય છે કે મને આવું લાગે છે, શું એ રાઈટ છે? અને રાઈટ હોય તો હા પાડશે, અથવા તો જો તમે જે વસ્તુને રાઈટ માનો છો એટલે તમારી પાસે પણ એની દલીલ તો હોય ને. યુ હેવ યોર સાઈડ. ઓકે, તો જ્યારે એ કે ના ખોટું છે, ઓકે, તો તમારું મન પણ એને અપોઝ કરશે કે મારો એક્સપિરિયન્સ આમ કે છે ને આમ આપ આમ કહો છો, પણ હું આમ માનું છું એનું આ કારણ છે. હવે એ કારણને જો સમજો એ તોડી શકતા, તો આપણે પાછી ક્વેશ્ચન માર્ક ઉભો રહે તો છે, એન્ડ વી હેવ ટુ રીથિંક અગેન. બરોબર છે? અને ફરીથી તમારી પાસે પ્રતિદલીલ આવે અને એમ કરતા કરતા જેને પૂછો છો એ એની દલીલ તમારી સામે ઊભી ન થઈ શકતી હોય તો તમારે ક્વેશ્ચન માર્ક ઉભો રાખવો પડે, અથવા તો ત્યાં સુધી તમારે પોતાનો સ્ટેન્ડ પકડી રાખવો. બરાબર છે? કેમ કે ખાલી શું કહેવાય કે અંધશ્રદ્ધા નથી રાખવાની, જે પણ હોય એની પાછળ કંઈક ફર્મ જે છે ને રીઝન હોવી જોઈએ. યસ, તો એ રીતે જ થાય, બીજો કઈ જે છે ને આમ સીધો કોઈ રસ્તો. ઓકે, થેન્ક યુ. એટલે તો શું છે કે ભગવાનના નામ પર કે શાસ્ત્રના નામ પર કોઈ પણ તમને જે છે ને ઉલ્લુ બનાવે. બરોબર છે? અને એ તો આખી દુનિયામાં બની જ રહ્યું છે બધે. બરોબર છે? કે એ ભગવાને કીધું છે કે એમણે કીધું છે, તો માને છે. એમ કરવાથી જે છે ને તો જે છે ને પછી કઈ ફરક એ આપણામાં ને એ બીજામાં ન રહે. ઓકે, એ રીતે છે. ભગવાનનું ચિંતન કરતા પહેલા જે આપણે જેની પણ સાથે ખોટું કર્યું એનો વસવસો રાખવાની વાત છે. એટલે એમાં મેઇન આપણું મન કરુણાથી ભાવિત થાય એ જ કારણ છે, રાઈટ? એટલે એમાં ક્ષમા પણ લઈ લેવાની. એટલે ઓકે, એટલે ઘણી વાર તમે કોઈ સાથે કઈ કર્યું ન હોય પણ છતાં કે રાધર કઈ કરવાની તક ન મળી હોય પણ ગુસ્સો હોય જે તે વ્યક્તિ ઉપર, ગુસ્સો તો આમાં તો એ શું છે, પણ ઘણી વાર તો ઘણાનો સ્વભાવ એટલો બધો સૌમ્ય હોય અને પાછે જૈન કુળમાં જન્મ્યા હોય એટલે જીવો પ્રત્યે પણ જે છે ને સહજ કરુણા વગેરે પણ હોય. બરોબર છે? તાત્વિક હોય કે ના હોય એની વાત નથી, પણ એનો સ્વભાવ જ એવો હોય ને બાય જીન્સ કે બાય ફેમિલીના સંસ્કાર ના કારણે એ વધારે અનુમાન જેવું બનાવ હોય. પણ છતાં પણ શું છે કે આપણે એક સ્વાર્થના કારણે જીવોને ક્યાંય ને ક્યાંય ગૌણ કરતા જ હોઈએ છીએ. બરોબર છે? તો એ આપણે ખબર હોવી જોઈએ કે આ ગડબડ છે, આ ન ચાલે. અને એમાં ભૌતિક સ્વાર્થની જ વાત છે. હા, બરોબર છે. આપણે પેલા પોતાને પેલા મૂકીએ અને બીજાને ગૌણ કરીએ. જ્યાં સ્પષ્ટ ગુસ્સો કાં તો સ્પષ્ટ એ દુશ્મની વગેરે દેખાય છે ત્યાં તો સવાલ જ નથી, આપણે સમજાય એવું છે. પણ આવી સિચ્યુએશન હોય ને એમાં સમજાય નહીં. મેં કોઈનું શું બગાડ્યું છે? હું તો બધાનું હંમેશા હેલ્પ જ કરું છું. બરોબર છે? અને જ્યાં હેલ્પ ના થાય ત્યાં આઈડલ બેઠો રહું છું, કાં તો જે છે ને કોઈને મદદ કરવાની પ્રેરણા કરું છું. એટલે મારા મનમાં તો છે ને કોઈ જીવો પ્રત્યે પેલું નથી. અને એમાં પણ જે છે ને એ મોટા મોટા જીવો પ્રત્યે હજી આપણે સમજાય, પણ
એ કેન્દ્રીય વગેરે જીવોનું તો જે છે ને સાફ કરી નાખીએ છીએ આપણે, અને ત્યાં જે છે ને નજર પણ નથી આવતી. એટલે એવા જીવો પ્રત્યે પણ જે છે ને પ્રત્યે કરુણાના ભાવ, કેમ કે જીવનમાં આપણે એકેન્દ્રીય વગેરે જીવો પ્રત્યે તો અન્યાય સ્પષ્ટ કરીએ જ છીએ. એટલે નાના ગુસ્સેથી નહીં, જીવો પણ પણ સ્વાર્થના કારણે. આ બધા જ એ તો સ્પષ્ટ અન્યાય છે. એની જાન લઈ લેવી આપણી ખાલી ભૂખ મટાવવા માટે, જાન માટે નહીં. સમજાય છે? ઘણા દિવસના ભૂખ્યા છે ને હવે નહીં ખાવ તો મરી જઈશ, ત્યારે જ ભોજન લઈએ કે રોજ 3 ટાઈમ લઈએ કે 2 ટાઈમ 1 ટાઈમ લઈએ? સમજાય છે ને? આપણી જાન બચાવવા માટે બીજાની જાન લઈએ છીએ કે એ જાનનો બહુ સવાલ નથી, પણ ભાઈ આપણે જે છે ને સ્વસ્થ રહેવું છે. અને આરાધનાનું લક્ષ્ય હોય ને તો બધું શું પણ નથી હોતું. અને આરાધનાનો તો છે ને ગોલ આપણા માટે તો ગૌણ જ છે. આપણે જે રીતે જીવીએ છીએ ને એમાં આરાધના ગૌણ જ છે, બરોબર છે? એ સ્વાર્થની પ્રધાનતા છે. તો સ્પષ્ટ જે છે ને સ્વાર્થના કારણે આપણે કેટલા જીવોનું, 4 ગણા અનંતા જીવોનું રોજના એ સાફ કરી નાખીએ છીએ, આવવા જવામાં, ખાવા પીવામાં, નાવા ધોવામાં. એટલે એ બધાની ક્ષમાપના હોવી જોઈએ. અને આ જે પણ છે કરી રહ્યો છું ખોટું છે, અને અહીંયા દેહધારી તરીકે એ શું કહેવાય કે ઓછામાં ઓછા જીવોની હિંસા, બરોબર છે, એ પણ અનિવાર્ય, અથવા તો શું કહેવાય કે જેને બસ એ જ ટાળી નથી શકાય. એ એટલે એવી કરીને, અને બાકી ચાહીને તો કોઈને નહીં મારીને એવું જીવન જીવવું હોય તો એના માટે તો સાધુ જીવન છે. અને પૂરેપૂરું હિંસા વગરનું જીવન જોઈએ તો એ સિદ્ધપણું છે, બરોબર છે? અને આપણા માટે આ 2 મુખ્ય સાધ્ય છે. પંચ પરમેષ્ઠીમાં નિશ્ચય નીતિ તો જે છે ને 2 પદ જ છે, પૂરા 5 પદ જે છે ને વ્યવહાર નીતિ છે, બરાબર ને? કેમ કે એ સિદ્ધ અને સાધુ આ 2 જ હોય, અને એ 2 કમ્પલસરી છે. સાધુ થયા વગર કોઈ સિદ્ધ નથી થયું, અને જેને સિદ્ધ થવું છે એને સાધુ થવું જ પડે, બરોબર છે? અને નિશ્ચયની વાત છે એટલે આપણે વેશની વાત નહીં આવે, છઠ્ઠા ગુણ સ્થાનક થી આગળના પરિણામોની જ વાત આવશે. ભાવ સાધુ. હા, એટલું છે કે ભાવ સાધુપણા માટેનું એ વ્યવહાર નહીંથી ઓમોઘ સાધન શું છે તો કે વેશ અને એની ક્રિયા, અને એમાં આજ્ઞાનું પાલન. ભગવાનના ચિંતનમાં મુખ્ય એમના ગુણોનું ચિંતન આઈ થિંક કરવાનું હોય. એમાં તો જો આપણે મેં બહુ પહેલા અલગથી ક્લાસ લીધા હતા, હવે આપણી પાસે કઈ રેકોર્ડિંગ વગેરે કશું નથી, કે એ એક તો જે છે ને એ ઉપકારોનું ચિંતન, બરોબર છે? પછી એ ભગવાનના એ ગુણોનું ચિંતન આવે, બરોબર છે? અને કમ્પેરિઝન તરીકે ભગવાનની આપણા કરતા અધિકતાનું ચિંતન. શેની અધિકતમ? અધિકતા આપણામાં જે થોડા થોડા ગુણો પણ હોય ને એ બધા પણ ભગવાનમાં જે છે ને એ પરાકાષ્ઠાના મળશે, હાઈએસ્ટ લેવલના મળશે, બરોબર છે? અને જ્યાં એ આપણે પૂરા દોષોથી ભરેલા છીએ, એમાં સામે ભગવાન પૂરેપૂરા ગુણોથી ભરેલા છે. તો સ્તવન છે ને શાંતિનાથ ભગવાન, સુનો શાંતિજીનંદ સૌભાગ્ય, હું તો ક્રોધ કષાયનો ભર્યો તો ઉપશમ રસનો દઈ, હું તો અજ્ઞાનને આવર્યો તો કેવળ કમલાવર્યો, હું ભવ સમુદ્રમાં ખૂચ્યો તો શિવ મંદિરમાં પહોંચ્યું. જોરદાર સ્તવન છે. સાંભળ્યું છે કે નહીં? સાંભળ્યું છે. હા. અને આખું સ્તવન ના સાંભળ્યું તો છેલ્લી ગાથાઓ છે ને એ લગભગ બધા લોકોએ સાંભળી હશે. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાથી દેવા, સામુ જુઓ ને સેવક જાણી એવી ઉદય રત્નની વાણી. આ લગભગ બધાએ સાંભળ્યું છે. આ સ્તવનની છેલ્લી કડીઓ છે. આ બધા માટે હોમવર્ક, ચલો આ સ્તવન કરી લેવું. હમણાં સુધી હોમવર્ક લગભગ નથી આપ્યું મેં, લગભગ કહું છું.
અને જ્યારે આપ્યું હશે ત્યારે લગભગ લોકોએ કર્યું નથી. એક એવું થાય કે ગુણોમાં અને ઉપકારોમાં તો ઘણું જ બધું આવે, તો એનું ઉપકાર આખી બેકગ્રાઉન્ડ અલગ જ તરીકે field છે. ઉપકાર છે ને એ આખી અલગ ફેર છે. એ આખી એ વ્યવહાર નહીંને આશ્રયની છે. અને ગુણો જે છે ને વ્યવહાર નહીંના નિશ્ચય નહીંના જુદા જુદા છે. કેમ કે એ જેટલા પણ શુભ ગુણો હશે એ વ્યવહાર નહીંના હશે, અને શુદ્ધ ગુણો હશે એ નિશ્ચય નહીંના હશે. ઉપકાર તો જે છે ને આખી વ્યવહાર નહીંની ફિલ્ડ છે. નિશ્ચય નહીં તો ઉપકારને માનતો નથી. એટલે એ ભગવાનના ઉપકાર તમે ગણવા જાઓ તો ઘણી રીતે ઘણું આવે. તમે વિચાર કરો, ખાલી જૈન કુળમાં જન્મ મળે ને, બરોબર છે, પછી તમે જૈન આચારનું કંઈ પણ પાલન ન કરતા હો, પણ તમારા સાથે જે છે ને એક લેબલ લાગી ગયો ને કે જૈન કુળ, એક બોડી મળી ગઈ ને, જૈન મા બાપ મળી ગયા, એક જૈન સાથે કનેક્શન છે, તો અહીંયા મનુષ્ય લોકની અંદર ઓટોમેટિક જૈન કુળમાં જન્મવાના કારણે કેટલા બધા બેનિફિટ મળી જાય. શું કહું છું? તમે જિંદગીમાં ભગવાનના દર્શન ન કર્યા હોય, તમે જિંદગીમાં ક્યારેય જે છે ને અરિયંતનું નવકાર ન સાંભળ્યો હોય, ચલો જૈન કુળમાં જન્મ્યા પણ જે છે ને એ બીજે ક્યાંક રહો છો, પણ જૈન ખાનદાનના જે છે ને તમને એક વારસામાં બોડી જીન્સ વગેરે મળ્યું, એના કારણે પણ જે છે ને એ ઘણો ફરક પડે. ને એમાં પણ આર્ય દેશ વગેરે હોય તો જે છે ને વાત જ ન પૂછો. એટલે તમે જૈન આચારનું બિલકુલ પાલન ન કરતા, બરોબર છે, એ કંદમૂળ અભક્ષ્ય તો ઠીક છે, એ માંસ આદિનું ભક્ષણ પણ કરતા હો, પણ જૈન લેબલ લાગેલું હોય ને એટલા માત્રથી જે છે ને તમને એ કેટલા બધા સોશિયલ બેનિફિટ્સ મળે છે એનો તમે વિચાર કરો. તમે લોકો કઈ નજરથી જુએ, બરોબર છે, પછી એક કયો સ્ટેટસ મળે, એટલે આવું તો ઘણું બધું, બરોબર છે, એવા બેનિફિટ્સ તમે ખાલી એ જૈન લેબલ લાગવાથી મળે. અને એ જૈન લેબલ પર જે છે ને એ પરમાત્માના શાસનનો એક ઉપકાર જ છે. ભગવાને શાસન સ્થાપ્યું, કે જૈન શબ્દ આવ્યો છે જીનમાંથી, બરોબર છે, અને એ જે આચરણ કરે એને તો જે છે ને કેટલા બધા એ બેનિફિટ્સ મળે એનું પણ તમે વિચાર કરો, બરોબર છે. આજે સમજો કે કોઈ એ છે ને એ ખાલી 2 પ્રતિક્રમણ ભણ્યો હોય અને ખાલી બાળકોને પરિસ્થિતિ જેવી હોય તેવી બાળકોને ખાલી 2 પ્રતિક્રમણ જે છે ને બીજાને શીખાડે તો લોકો જે છે ને ટીચર કહીને પગે લાગે, એટલું રિસ્પેક્ટ મળે, બરોબર છે. અને મનુષ્યને માન તો સૌથી વધારે જોઈએ છે. વિચાર કરો. પછી એ શું કહેવાય કે એકબીજાને હેલ્પફુલ થવું, સમાજ પણ જો એક દયાળુ સમાજ, એકબીજાને ટેકો આપે એવો સમાજ, જેની અંદર જે છે ને પુણ્ય બાંધવાના સ્કોપ એટલે કે ભવિષ્ય પણ જે છે ને ભૌતિક રીતે પણ એ આગળના ભવો સિક્યોર થાય એવા માટેની કેટલી બધી તકો, આ બધું જ આ કુળમાં મળે. હું હજી ખાલી ભૌતિક બેનિફિટ કહું છું, બાકી આધ્યાત્મિક બેનિફિટ તો આપણે જે છે ને સીધા એ મોક્ષ સુધી જાય. ખ્યાલ આવે છે? આપણે થાય કે આપણે જ્યારે જે છે ને બિલકુલ ડેવલપ નહોતા, સાવ જ ક્રિપલ્ડ હતા, એ સૂક્ષ્મ નિગોદમાં પડ્યા, ત્યારે પણ ભવ્ય હતા કે નહીં? શું કહું છું? નિગોદમાં, બરોબર છે. હવે વિચાર કરો કે આજ સુધી અનંતા તીર્થંકરો એ સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાગ એ પ્રેક્ટિકલી ખાલી ભવ્યને જ અપ્લાય થાય ને, બરોબર છે. તો આપણે સાવ નાલાયક, બરોબર છે, એવા નાલાયક વ્યક્તિ માટે એ સૌથી સુપ્રીમ પર્સનાલિટી એવા તીર્થંકરો, બરોબર છે, એવા પણ અનંત આપણા માટે ભાવના ભાવે, બરોબર છે. એટલે શું થયું કે ભિખારી મનની જે છે ને એ મોટો રાજા ચિંતા કરે પોતે, બરોબર છે. એટલે એમ નિગોદની અંદર રહેલા પણ ભવ્ય
નું એક જાતનું સૌભાગ્ય કહેવાય ને કે તીર્થંકરો એની ચિંતા કરે. ખ્યાલ આવે છે? અને આપણે બધું જ જે છે ને આજ સુધી ભગવાનની બધી જ ભાવનાઓ કે જે ભાવ્યું હતું એ બધું નિષ્ફળ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. ભગવાન તમારે જે ભાવવું હોય તે ભાવ, અમે નહીં જઈએ. બરોબર છે? અને તીર્થંકરનો ઉપકાર છે ને એ કોઈ જીવ પોતે તીર્થંકર થાય ને મોક્ષે જાય ને તો જ ઉતારી શકે. એના સિવાય એમને સામાન્ય સિદ્ધ થાય એ ઉપકાર ઉતારી નથી શકતા. બરાબર છે? શું કહું, સમજાય છે? ના, રિપીટ કરો. તીર્થંકરનો ઉપકાર આપણા ઉપર જેટલો હોય કે આપણે જશું તીર્થંકરના ઉપકારના કારણે જ મોક્ષમાં. બરાબર છે? પણ તીર્થંકરનો ઉપકાર ઉતારવો હોય તો પોતે તીર્થંકર થઈને મોક્ષે જવું પડે અને બધા જઈ નથી શકતા. એટલે તીર્થંકરનો ઉપકાર તીર્થંકર જ ઉતારી શકે. સમજાય છે? કેમ કે તીર્થંકર જે કંઈ પણ દઈને ગયા એવું સેમ તમે આગળ દઈને જાઓ જગતને. તીર્થંકરને સીધું તો આપી નથી શકાતું. બરોબર છે? પણ સેમ જ આગળ સેમ પાસ કોણ કરી શકે? તીર્થંકર જ કરી શકે. તીર્થંકરે જેવું આપ્યું જગતને એવું જ તમે જગતને આપીને જાઓ. એવું તો જે છે ને તીર્થંકરો જ આપી શકે. એટલે એક અપેક્ષા તીર્થંકરનો ઉપકાર તીર્થંકર જ ઉતારે છે. બીજા જીવો મોક્ષે પહોંચી જાય તો એ ઉપકાર ઉતારી ન શકે. હા, પછી ઉપકારનો ભારો માથે છે એવું નહીં પકડવાનું. બરોબર છે? કેમ કે આગળની સાધના બધી નિશ્ચય નહીં છે. એટલે પછી ઉપકાર લાગુ ન પડે. આ તો વ્યવહારની ભાષા છે. એટલે ભગવાનનું શાસન મળ્યું છે, જે કંઈ પણ મળ્યું છે એને જેટલા અંશે આગળ વધારવાનો પ્રયત્ન કરી એટલા આપણે ઉપકારથી હળવા પણ બને. અને પાછું કેલ્ક્યુલેશન પણ એવું છે કે એ તમે આગળ આપો તો જ્યાર સુધી મોક્ષમાં ન જાઓ ફરી આવીને તમને એ શાસન મળે, શાસનના અંગો મળે. બરોબર છે? એની સાધના કરવાનો અવસર મળે. ખ્યાલ આવે છે? તમે વિચાર કરો કે એ ભગવાન તીર્થંકર કે અરિહંત, એ આમ જોવા જાઓ તો અરિહંતની ઓળખ પણ અરિહંત જ કરાવે. શાસન એમણે સ્થાપ્યું છે. સમજાય છે? અલ્ટિમેટલી ઓળખ કોને કરાવી કહેવાય? અરિહંતની ઓળખ અરિહંત કરાવી. પછી જીવ અરિહંતની ઉપાસના કરી. બરોબર છે? અને મોક્ષે જાય. એટલે આમ જોવા જાવ તો જે છે ને એ બધું જ અરિહંત કરી આપે. એટલે જીવને અહીંથી જે છે ને ઓળખ કરાવી, સાધના કરાવી અને મોક્ષે પહોંચવાનું કામ એ બધું અરિહંત કરી આપે. એટલે અરિહંતોનો ઉપકાર ભરપૂર છે. પછી એમાં આગળ જઈએ તો એ આગળની સાધનામાં એ શુક્લ ધ્યાનના જ્યારે પાયા માંડવાનું હોય ત્યારે એ સિદ્ધ ભગવંત સાથે એ તાદાત્મ્ય સાધવાનું હોય. એટલે સિદ્ધ ભગવંતનો ઉપકાર પણ કેવું કે એનું તમે ધ્યાન ધરો તો એના જેવા થઈ જાઓ. અને એના જેવા થઈ જાઓ પછી એ પદ એકવાર મળ્યા પછી પાછું જાય નહીં. ખ્યાલ આવે છે? તીર્થંકર પદ તો મળે તો પાછું ચાલ્યું પણ જાય. બરોબર છે? પણ સિદ્ધ પદ છે એ પાછું જાય નહીં. એટલે સિદ્ધ ભગવંત ભલે એક્ટિવલી સીધા જે છે ને આત્મકલ્યાણમાં ઇન્વોલ્વ ન થતા પણ આદર્શ રૂપે એટલા બધા ઉપકારી થાય કે અપેક્ષાએ અરિહંતના ઉપકારને પણ ટપી જાય. અપેક્ષા. બરાબર છે? અને સિદ્ધ પદ જેવું કંઈ ન હોય તો અરિહંતનું અરિહંતપણું જ નિષ્ફળ છે. શું કહું છું? જગતમાં સિદ્ધ પદ જ ન હોય તો અરિહંત તરીકે કઈ કામના ન કરે. કેમ કે જગતના જીવોને પોતાને સિદ્ધ બનાવવા માટે જ બરોબર છે અરિહંત થાય છે. ખ્યાલ આવે છે?
એટલે અર્યંતપણું પણ એ સિદ્ધપણાના આદર્શથી જ શોભે છે. એટલે અપેક્ષા એ સિદ્ધ ભગવંત જે છે એનું મહાત્મ્ય બરોબર છે, આદર્શ રૂપે એમનો ઉપકાર જગતના જીવો માટે એ ઉત્કૃષ્ટ છે. તો આ રીતે તો બધાનું આવે, પાછે પરમેશજીનું આવે, બધા જ જ્ઞાન દર્શન વગેરે ગુણોનું આવે. એટલે જેટલું ચિંતન કરો નવપદ વગેરેનું એટલું આપણા માટે હિતકારી છે. પછી આગળ વધીને એ વિસ્થાનકનું કરો તો હજી એ ખુલાસો વધારે મળે, વિશ્લેષણ થાય. એમ કરતા કરતા જેટલા ગુણોને આપણે ઊંડાણમાં જઈએ, એક એક ગુણો એની તાકાત છે કે ચેનલાઇઝ આત્માની શક્તિને એ આત્મકલ્યાણમાં એવી કરે કે આત્માને પરમાત્મા બનાવી. ચલો આજે સમય થયો, કઈ હોય તો બોલો. હવે મને હવે નેક્સ્ટ સેટરડે સન્ડે થી રજા છે. ક્વેશ્ચન છે એક કે આપણે જોયું હતું કે એક સમય એક જ ઉપયોગ હોય, પણ કેવલી ને અમર્યાદિત ઉપયોગ. એટલે આ જે એક સમયે એક ઉપયોગ વાળો જે નિયમ છે એ છદ્મસ્ત માટે જ છે, બરાબર છે? ના, તો કેવડીને પણ એ જ નિયમ એ જ છે. તો કેવડી માટે આખું જગત એક જ છે. ઓ એટલે અમર્યાદિત ઉપયોગને જ એક ઉપયોગ કીધું એવું? જો એક વાત સમજો, તમારી સામે ટેબલ હોય, બરોબર છે, અને તમે ટેબલને જુઓ છો, બરોબર છે, તો જ્યારે તમે ટેબલને જુઓ છો ત્યારે તમને ટેબલનો સરફેસ, ટેબલના પાયા વગેરે બધાનો એક સાથે જ ઉપયોગ છે. એ રીતે આખા જગતનો એ બધા પણ જે છે ને, આખા જગતના બધી વસ્તુઓ અંગ છે, જેમ ટેબલના આ બધા અંગો છે, બરોબર છે. આપણું આટલી મર્યાદા છે, કેવલીને જે છે ને મર્યાદા નથી, એટલું જ છે. એટલે કોઈ લિમિટ નથી. બાકી આખું જગત કેવલી માટે એક વસ્તુ જ છે, સિંગલ. તો આપણે જ્યારે ટેબલ જોતા હોઈએ ત્યારે આપણે કઈ સાંભળી બી તો શકીએ છીએ? એવું ના હોય. જ્યારે સાંભળીએ છીએ ત્યારે જોતા નથી, જ્યારે જોઈએ છીએ ત્યારે સૂંઘતા નથી. તો એવું છે કે ઉપયોગ એટલો ફાસ્ટ બદલે કે આપણે લાગે કે એક સાથે થઈ ગયું. સમજાય છે? જોઈએ છે ત્યારે સંભળાય છે એવું આપણે લાગે છે, જ્યારે સાંભળીએ છીએ ત્યારે જોતા નથી, અને જોઈએ છીએ ત્યારે સાંભળતા નથી. ધારો કે આપણે સ્પર્શ કરતા હોય, કોઈ વસ્તુ જોતા હોય, જરૂર સાડી છે, જોઈને જ્યારે અડીએ છીએ, ઉપયોગ ફાસ્ટ એટલો બદલે ને કે આપણે લાગે કે બંને સાથે ચાલે છે. ઓકે, ફટાફટ જે છે ને ટ્રાન્સફર થતું હોય, જોવાનું સ્પર્શ કરવાનું, જોવાનું સ્પર્શ કરવાનું, જોવાનું સ્પર્શ, એટલું ફાસ્ટ ચાલતું હોય કે આપણે લાગે ઇટ ઇઝ ગોઈંગ ઓન સાયમલ્ટેનિયસ. ઓકે. આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણી સામે એક ઓબ્જેક્ટ છે, જ્યારે કેવળ જ્ઞાનીની સામે અનંતા ઓબ્જેક્ટ છે. તો પછી એક ઉપયોગ, મેં કીધું ને એક ઓબ્જેક્ટ છે, પણ એ ઓબ્જેક્ટ પણ જે છે ને ડિવિઝિબલ છે. જેમ ટેબલ છે, તો ટેબલને તમે એક ઓબ્જેક્ટ કહો છો, બરોબર છે. હવે સમજો કે એ કપ બસી છે, બરોબર છે, ટુ ઓબ્જેક્ટ્સ આર ધેર, એક સાથે જોઈએ છે. ટેબલ ને ટેબલના પાયા, તો આમ અપેક્ષા બે જ ઓબ્જેક્ટ છે, એને જોઈન્ટ કરેલા છે, બરોબર છે. બે બોલ સામે પડ્યા છે, બેને એક સાથે જોઈએ છે, એવું કઈ નથી. અનંત ઓબ્જેક્ટ એક સાથે દેખાય. એના માટે આખું જગત એક ઉપયોગ છે. એટલે આ તો આમ ઇમેજિનેશન ની આખું બહાર જ લાગે છે. આમ કેમ ઇમેજિન કરવું ને એ બહુ આમ. તો નહીં કરો ને ઇમેજિન, સીધું કેવળ જ્ઞાન પામીને અનુભવ કરો તો ખ્યાલ આવી જશે. હા, મજાનું આવશે. બરાબર, જાણી લો, બરોબર છે, દ્રષ્ટાંત આપ્યું એનાથી જાણી લો, બાકી પછી કેવળ જ્ઞાન પામશો એટલે મજા આવી જશે. તો વિચાર કરો કે આ કેવળ જ્ઞાની ભગવંત જગતના બધા જીવોના જે છે ને દોષો ગુણો બધું જોઈ છે, જાણે છે, છતાં પણ જે છે રિએક્ટ નથી કરતા. અને હજી તો જે છે ને કલ્પનાનો વિષય કે ભગવાન છે કેવળ જ્ઞાન થયા પછી
બરોબર છે, એ એમનું જે છે ને શું કહેવાય કે કઈ રીતે હાલતા હશે, બોલતા હશે, વર્તન આપણે અંતવાર જોઈ આવ્યા છે, ખબર નથી, બરોબર છે. અને એમાં પણ ચલો છદ્મસપણામાં લઈએ કેવલને તો ઠીક છે, બરોબર છે, તો એમના જીવનને જોવો એક લાવો છે, બરોબર છે. આપણે જોયું હશે અનંતવાર, પણ ત્યારે કદાચ ઓળખતા નહીં હોય, કાં તો એને શું કહેવાય કે જેટલી ગરિમા આપણા મનમાં સ્થપાઈ હશે કેટલી ખબર નહીં. કેમ કે હવે બાળક તરીકે તીર્થંકર એ આમ જોવા જાવ તો જે છે ને એ ઇન્દ્ર કરતા હાઈ પર્સનાલિટી છે જન્મ્યા ત્યારથી. છતાં પણ જે છે ને એ કઈ રીતે બોલતા હશે, મા બાપ સાથે કઈ રીતે વર્તન કરતા હશે, એમના મનની અંદર શું ચાલતું હશે, આ બધું એ જોવું એક લાવો છે. જેમ છે ને આપણી સામે આ બધા હોય ને આ ફિલ્મ સ્ટાર વગેરે જેને જોઈને આપણે અંજાતા હોય, તો હવે એક ફિલ્મ સ્ટાર આવે, એકવાર જોઈ લીધો એટલે મન ન ભરાય, કે ક્યાં જાય છે, શું કરે છે, કેની વાત કરે છે, આપણે ત્યાં જ નજર હોય, બરોબર છે, ખ્યાલ આવે છે. એ રીતે જે છે ને હવે એ તીર્થંકરો હોય તો હવે એ તો જે છે ને એ શું હસ્તી છે ને, એ રીતે કોઈ પણ આવે મહાપુરુષને પણ આપણે જોઈએ, મોટા મહાત્મા વગેરે હોય તો જે છે ને અને એના વિશે ઘણું સાંભળ્યું હોય કે આટલા ગુણવાન છે, આટલા તપસ્વી છે, પછી આટલા જ્ઞાની છે, અને એ આટલી આત્મ સાધનામાં લીન હોય છે, પછી એ આટલા પ્રભાવક છે, તો આપણી ધ્યાન જે છે ને ત્યાં જ હોય, નજર હટે નહીં. એમની એક એક હરકત જે છે ને એમ લાગે કે આપણે કેપ્ચર કરી, બરોબર છે. પેલું આ ફિલ્મી ગીતોમાં જે છે ને એ હીરો હિરોઈન માટે બોલે ને નજર મેં બસા લુંગા વગેરે, તો એવું મન અહીંયા થાય. જીવન હશે એટલે એ પરમાત્માના ચિંતનમાં પણ આ બધું આવે કે પરમાત્માનું જે છે ને ઔચિત્ય કેવું, એમના વિચારો કેવા, એમની એ દીર્ઘ દ્રષ્ટિ કેવી એક એક વસ્તુમાં, પછી આખા જીવનમાં ક્યારેય પણ જે છે ને એ નિષ્ફળ પ્રયોજન એમનું હોય, બરોબર છે, નિષ્ફળ આરંભ ન હોય, એવું સરસ જીવન હોય. એ ખરેખર ગર્વ પણ થાય, એ ઉલ્લાસ પણ થાય, અને એ આપણે લાગે કે કેટલું સૌભાગ્ય કે મારું પોતાનું જે છે ને પોતાની પર્સનાલિટી એટલી બધી જે છે ને આમ જોવા જઈએ તો એટલી આપણી ડાઉન છે કે થોડોક જે છે ને કદાચ ગુણોનો વિકાસ થવાની શરૂઆત હોય અથવા તો થવા માટેનું બેકગ્રાઉન્ડ બની રહ્યું હોય, પણ આવા મહાપુરુષોના એ ભગવાનના ચરિત્રોને જાણવા સાંભળવા મળે ને આપણા માટે બહુ મોટો લાવો છે કે પુણ્યનો ઉદય છે. અને એમાં પણ હુંડા અવસરપીણી કાળમાં, પાંચમા આરામાં, જેમાં જે છે ને આપણા કોઈ સંગણના ઠેકાણા નહીં, આપણી કોઈ જે છે ને એવી હેસિયત પણ નહીં, અને એવામાં પણ આપણને જો જાણવા સમજવા મળતું હોય તો અહોભાગ્ય છે. અને એમાં ગમતું હોય તો જે છે ને એ પુણ્ય તો ઠીક છે, પુણ્યના ઉદયનો, બરોબર છે, એની કોઈ સીમા નથી એમ કહીએ તો ચાલે એક જાત. હેમચંદ્રાચાર્ય કહે છે ને કે એ કલિકાલમાં પણ મારા માટે તો જે છે ને ચોથો વારો છે, એના જેવું છે. ખ્યાલ આવે છે. જયારે મને લાગે છે સાહેબની પદવી હતી ને ત્યારે સાહેબે કીધેલું કે આઈ ફીલ આઈ એમ ધ રિચેસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. એટલે આ ભરત ક્ષેત્રમાં કે જેટલું જાણીતું ક્ષેત્ર છે એની અંદર જે છે ને મને અત્યંત જે છે ને કેવું તો એ કેવું કે સૌભાગ્ય સૌથી વધારે છે એવું લાગે, કેમ કે આવો જ્ઞાન વારસો એ જે છે ને એ અખૂટ પુણ્ય સંચિત થયા વગર મળતું નથી. અને એમાં પણ સુપિરિયર પુણ્ય કેટલું બધું જોયું ત્યારે જઈને જે છે ને આમાં રુચિ પૂર્વકનું એ જાણવા સમજવાનું અને એ અંદર ઉતારવાનું ને પ્રભાવના કરવાનું મન. હજી એક લઈ લો. બોલો. કેવલીને ભાવમન નથી, એટલે જે ઉપયોગ છે એટલે આપણી ભાવમન વાળો ઉપયોગ નહીં પણ આત્માનો ડાયરેક્ટ ઉપયોગ સમજવાનો, રાઈટ. અને દ્રવ્યમન છે
તો દ્રવ્યમનનો ઉપયોગ ક્યારે કરે છે? જ્યારે કોઈ મનથી પ્રશ્ન પૂછે અને મનથી જવાબ દેવો હોય ત્યારે જ કરે છે ને? યસ. એ સિવાય બીજે સર્વાર્થ ક્યાંય? ના, ક્યાંય નહીં. સર્વાર્થ સિદ્ધ વગેરે જે દૂર રહેલા દેવો વગેરે હશે એ જ્યારે પ્રશ્ન પૂછે તો ત્યાં એમનો અવાજ પણ અહીંયા ન આવે અને એમનો પણ ત્યાં પૂછે. એટલે એ શું કરે કે મનમાં પ્રશ્ન બનાવે. એટલે મન એ આકારનું બની જાય, મનોવર્ગણા અને ભગવાન જે છે ને જવાબ રૂપે એ આકારનું મન બનાવે, કેમ કે એમની પાસે મન પર્યાપ્તિ વગેરે છે. બરોબર છે. એટલે વિચાર રૂપે ગોઠવી લે અને પેલા એમને અવધિ જ્ઞાન છે દેવોને. અવધિ જ્ઞાન દ્વારા જે છે ને મનના આકારથી એ પરમાત્માના જવાબને જે છે ને એ જાણી લે. ઓકે, હાજી. ચાલો, જનકના વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ અને પૂજ્ય શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. ને આખા ગ્રંથ દરમિયાન જે કંઈ પણ વાંચન દરમિયાન સમજાવવામાં જે કંઈ પણ એ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, પૂજ્ય શ્રીના આશય વિરુદ્ધ બોલાયું હોય તે બદલ ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. અને આ કોર્સ દરમિયાન એ જેટલા પણ સાંભળનારા જે છે એમને પણ મારા થકી એ કોઈ શબ્દો આમ તેમ બોલાયા હોય એના થકી પણ કોઈ મન દુઃખ કે એ શું કહેવાય કે ખોટું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય તો પણ એની હું ક્ષમા યાચના કરું છું. મિચ્છામિ દુક્કડમ. ચાલો, મિચ્છામિ. આ ગ્રંથ પૂરો મિચ્છામિ થઈ ગયો? દુક્કડમ. પૂરો. થેન્ક યુ ગુરુજી. યસ, એટલે કહું છું ને કે મારે